હર હર મહાદેવ. કેમ છો બધા? મોજમાં? હું પણ મોજમાં. તો ગણેશ ચતુર્થીને 2 દિવસ જ લાઈક ગણેશ ચતુર્થીને 2 દિવસ આડા છે. તો આપણે આજે ગણપતિની મૂર્તિ લેવા જવાનું છે, બરાબર? તો જઈએ ગણપતિની મૂર્તિ લેવા. ગણપતિનું ડેકોરેશન પણ ચાલુ છે. હું પપ્પા પણ છે આગળ. હું પપ્પા બંને જાય ગણપતિની મૂર્તિ લેવા માટે. આપણા જતીનભાઈ ગણપતિ લેવા માટે. હું છે જતીનભાઈ. હાલો ભાઈઓ, આજે અમે ગણપતિ લેવા આવી ગયા છે. આજની મૂર્તિ લેવા આવ્યા છે આપણે રચિતમભાઈની. તો રચિતમભાઈ કાંક બોલો તમે આમાં કે મૂર્તિ કેવી લેવી છે? એ પ્રોસેસિંગ ચાલુ છે. આ ગણપતિ ભેગા આ દેખાડો. આ તમને કેવા લાગ્યા ગણપતિ? જોવા કૌશિકભાઈ છે, તો તમે આમાં બોલો. અમારું નામ દીજો એટલે સસ્તી આપી દઈએ. જોજો આ આખી છે ને સ્ટોનની છે અને આ છે ડગરું છે. આ બધી છે ને આખી સ્ટોનની જ છે ગણપતિ મૂર્તિ. આ જોઈ રહ્યો છે. આ બધી જેટલા કપડા રાખ્યા છે ને એ બધી બુકિંગ થયેલી છે. હા ભાઈ, મૂર્તિ છે ગણપતિની મૂર્તિ છે. ઓ ભાઈ, ઓ બાપા, આ કૌશિકભાઈ છે. હું કહો કૌશિકભાઈ? ઓલા લોકો કહે કે ચો અહીંયા મૂર્તિ છે, અમે અહીંયા આવી ગયા. બોલો, આ પસંદ આવી ને? માસી, માસી, આ તો બુકિંગ થયેલા છે. આમાં ચિઠ્ઠી લખેલી બુકિંગ છે. મસ્તી ના છે. રીધી સીધી ને રામ ભગવાન સાચી આવી ફ્રીમાં. રીધી સાથે જ થઈ જાય. હા, અયોધ્યા સાથે લાવી. અમદાવાદ થી ભેગા લાવ્યા. ભાઈ આ મૂર્તિ જોયો કેટલી અઠ્ઠલ છે. આવી ગયા ગણપતિ બાપા. ભાઈ આવની એનો નથી લેવો. તું અહીં આવ તો બકા. જો ભાઈ, આ ગણપતિ આપણે બુકિંગ કરી નાખી છે ના, જે લઈ જવાના છે એટલે તમને આનું મોઢું દેખાડવાનું નથી હમણાં. ગણપતિ રેડી થઈ જશે ને એટલે ત્યારે તમને મોઢું દેખાડવાનું છે ગણપતિ બાપા. તો આજે આપણે વિઘ્નહર્તાને લઈ જઈશું હમણાં. કૌશિકભાઈ 1 રૂપિયો દેવા માંગે છે. વરસાદ હશે ને તો એક જ રૂપિયો નીકળ્યો બાપાને નથી. ચાલો, બરોબર. ચાલો ગણપતિ બાપા. કલર મારજો થોડો. ગણપતિ બાપા. લો પકડો. આવી જાઓ. આમ પકડો બસ. ખાલી હાથ નહીં પકડવાના. બોલો ગણપતિ બાપા. હા, ઉપરનો વાગે નહીં. મજબૂત છે. હા, એ તો ગોલ્ડન વાગી ગયો છે. ચલો ભાઈ, ગણપતિ બાપા મોરયા. ચાલો આજે ગણપતિને લઈ જશે અમે. બોલો ગણપતિ બાપા. બોલો રે, બોલો ગણપતિ બાપા મોરયા. ચાલો, રચિતમભાઈ ગણપતિ બાપા લઈ લીધા છે. હવે અમે નીકળીએ છીએ ઘર બાજુ.
હાલો ગણપતિ બાપા મોરિયા બોલો ભીખા કાકા કોણ મૂર્તિ વાળા હા યાકી વાત એ ઇન્સાન હશે કરતી મૂરખ છે આ જવાનું હતું ક્યાં ખબર છે હા મટીરિયલ ને ઘરની અંદર મટીરિયલ બનવાનું હતું ને બની ગયા દાદામાંથી. હા યાચી વાત છે તો હવે એનું કરવું હું હવે પણ આ એને કેટલું થયું કે મારે પૂજાવા જવું કે કોઈનું ઘર બનવું. યાચી વાત છે હવે કયો ભીખા કાકા ઇન્ટરવ્યુ ચાલુ છે એ બંધ કર ઇન્ટરવ્યુ લેવાનું વિચાર્યું પપ્પા ને જતીન વચ્ચે બહુ મોટી કન્વર્સેશન ચાલુ છે હમણાં. સમજાવે છે પપ્પા જતીન ને. આ બુદ્ધિ વાળાના કામ છે એમ તેમ વિઘ્ન હતા ને બુદ્ધિના મારી વાત અંબર તો બુદ્ધિ વગરનો અમારા ઘરમાં કેવી બાકી ગામમાં ભટકતો હતો એટલી વારે અને કોઈ ક્યાંય દેખેતું નહીં. બાપાની હિસાબે આવ્યા આપણે તો હવે નીકળ બાપાની ન્યા જ જા. અમારે કામ નથી તારું. ગયા બાપા આપણે ત્યાં હા, બરાબર છે તને બાપા હવે મોકલાવ્યો બરાબર છે તો બાપાની હારે વાત કર. હમણાં વર્તે તું હા બાપાની લીધે અમે આવ્યા હું કરીએ હું આવ્યા તો હું લેવા આવ્યો. બાપાને દેખવા આવ્યા તમે. હા તો દેખી લે હવે. દેખી લીધા અમે બાપા જાય જ્યારે એની ભેગા અમે જઈએ બીજું બાપા આપણી ઘરે. ચાલો ભાઈ તો ગણપતિ આપણા આવી ગયા છે, બરાબર. તો હવે ગણપતિની ખરીદી કરવા અમે નીકળ્યા 3 જણા. ત્યારે આવ્યા છે હા આપણા ભાઈની દુકાને આવ્યા છે અમે. જોઈ લેજો ભાઈ. અમે લોગર છે હા મજાક નથી કરતા. સાચે બ્લોગ બનવા છે. હા યુટ્યુબ આપણે સબસ્ક્રાઇબ કરાવી લઈએ ભાઈ આગળ. ભાઈની દુકાન છે. મારી દુકાન નથી, હું કામ કરું દુકાન. એટલે ભાઈ કામ કરે છે, આપણા ભાઈબંધ છે એટલે આવી જવાનું બધીને લેવા માટે. આપણે જતી ભાઈ ચા એસીની કુલિંગ બહુ ઠંડી છે ઘરેથી કરવા આવ્યા છે અહીંયા. વ્યવસ્થિત મળે છે બધી આપણે જ આવે. જે જોતું હોય એ આપણે મળીએ જ બધી, એવું કંઈ ઓલું નથી. ગણપતિની ખરીદી ચાલુ છે ધીમે ધીમે. ભીખા કાકા પરફ્યુમ લે કાર્ય માટે ફેવરેબલ લવલી દેખીએ. જોયો હવે આગળ આજના તો બધી ભેગા થવાના જ છે ઓલું કરવા માટે, ડેકોરેશનને કરવા માટે. ડેકોરેશન હજી બાકી છે, કઈ વસ્તુ કઈ નથી થયું હજી. ડેકોરેશનને બધી બાકી છે, ટોટલ એક વસ્તુ. આ જગ્યો કાકા પરફ્યુમમાં ટાઈમ પાસ કરે છે. આ તારા મુંડાને તો લઈને પસ્તાણે અમે. આ મફત વેડા કરે છે આયા, કઈ લેતા નથી ને. ભીખા કાકા હવે ચેતનભાઈ કન્ફ્યુઝ છે આયા કે હું લેવું ને હું નહીં. સન્માન હા ભાઈ પછી ગોઠવું જે ભાઈ. ભાઈ આમની બાર પછી પંચિંગ કરવા જવું તો કરી. હા ભાઈ, હા ભાઈ, એનું મોઢું જીતાડીએ. તમે બધીને ખબર જ છે કે આ છે કોણ, આ ભાટકતો છે. હા લઈ લીધું. હાલો આને ઓકે કરો 2. તમને આમાંથી કંઈ પણ લાગે ઠીક તો તમે કમેન્ટ કરો. કમેન્ટમાં શું કરે જા મફતની મજા. આવીએ 5 મિનિટ ને પાછો કહીએ કે નાસ્તો કરાવો. બે પાર્ટી રચિતમભાઈ ની તરફથી આપણે શું કહેવાય નાસ્તામાં શું સારું આવે એ તમે કમેન્ટ કરજો, એ રીતના અમે કહીએ. જો અમે આ ઓકે કરી છે ભાઈ બે. હા ભાઈને અમારે બ્લોગ જોવા માટે કે મને ચેનલ આપો ને આપો તો એ દઈ દઈએ હવે ભાઈ. કા કારા મુંડરા યસ યસ. એવડા મોટા નથી, નાના જ છે હો ભાઈ. જો આ અમારું ચેનલની વેબસાઇટ લખે છે, નાના જ છે. સબસ્ક્રાઇબ કરો, સબસ્ક્રાઇબ તો કર ને. લાઈક કરો, ફોલો કરો. વિડીયો તાકાતવાળા છે. આ ભાઈની આગળ આવજો. આ ભાઈ દુકાનનું નામ બોલી જાઓ. દુકાન નામ તો છે વૈકુંઠ દુકાનમાં આવજો. રેડી. બસ અમે આ લીધું છે. બીજું હવે મેં જોયું, મને મેન નથી પડતું.
હાલો ભાઈ સામાન લઈને નીકળી ગયા છે ગણપતિ બાપા જતીન મેં પાઇપ માથે રાખ્યું સિસ્ટમ ફાડ દેંગે ઈ છે ભાઈ જતીન અમારે. હાલો ભાઈ સામાન લઈને નીકળી ગયા તમે. સામાન બધી આવી ગયો છે હવે. આ તમે પાઇપ જોઈ શકો છો કે કેવડો મોટો છે. આમાં અડે કે જામ થાય પાઇપ કોક ને વયો જાય તો અંડરગ્રાઉન્ડ માં આખો વાયડા હતા આઠમ ને દિવસે. હાલો ભીખા અત્યારે કાકાને. હવે સામાન બધી લઈ લીધો છે બરાબર. હવે આપણે ડેકોરેશન રાતના ચાલુ કરવાના છે. ઘરે બધી કામ પૂરું થઈ જાય એટલે કામ ચાલુ કરીએ. કૌશિકભાઈને ગણપતિની જવાબદારી ઓપેલી છે કે ભાઈ ગણપતિની જવાબદારી તારી. એટલે ગણપતિની જવાબદારી કૌશિકભાઈની છે ને ડેકોરેશનની જવાબદારી અમારી છે. હવે રાતે બધીને બોલાવ્યું આપણા ગ્રુપ વાળા. કોઈ આવે એમ તો નથી આમાં. મદદ કરવા કોઈ નહીં આવે. ખાવા પીવાનું હશે ને તો એમાં બધી આવી જાય. ખાવું પીવું હોય તમે રાખો ખાલી બસ. હા દહીં વડાનો પ્રોગ્રામ રાખી દીજો 7 વાગે. હેલો, તો આજે છે આપણે બીજો દિવસ. કાલે તો કંઈ એટલું બધી શૂટ ન થયું કેમ કે ભાગાભાગી હતી બધીમાં. એટલે બધી સામાન ને બજારમાંથી લેવાનો હતો પ્લસ પાછું અહીંયા આવીને ડેકોરેશન કરવાનું હતું. એટલે કાલે બહુ અઘરું થઈ ગયું. બસ એટલું પાઇપ લગાવી દીધા, ટેબલ ગોઠવી દીધું. ખાલી આમાં આખું ફ્લાવરનું કરવાનું છે આપણે. બાકી નોર્મલ જ કરવાનું. આ જો વખતે કંઈ એવું બધી કંઈ નથી. નોર્મલ આખું ફ્લાવરનું જ સજાવવાનું છે. હજી પાઇપમાં છે આ બધીમાં ફ્લાવર આવી જાય. ફ્લાવર ને પ્લસ પાછું લાઇટ ને ડેકોરેશન ને એવું બધી હશે. ને આપણે બીજા રૂમમાં કૌશિકભાઈ ગણપતિની મૂર્તિ સજાવે છે. પાકડી ગણપતિની જવાબદારી આપણે કૌશિકભાઈને જ આપીએ ગમે જ્યારે. એનું કામ બહુ ઊંચું છે. ત્યાંથી હું લાલબાગનું ને બધીનું કામ પતાવીને આવ્યા છે, ચિંતામણીનું ને અત્યારે અહીંયા કામ કરે છે. ત્યાં તો ઓલું થઈ ગયું હું કે ભાઈ ફર્સ્ટ લુક ત્યાંનું બધીનું આવી ગયું. અહીંનું ફર્સ્ટ લુક આવવાનું બાકી છે. આજે આખો દિવસ ખેંચવો પડીએ એટલે આપણે આપણું કામ કરીએ. આપણી છે મંડપની જવાબદારી. બીજી કંઈ આપણે જવાબદારી નથી. મંડપની જવાબદારી છે. હજી થોડોક ફ્લાવર લેવા જવાના બાકી છે. હવે એ લઈ ને પછી બપોરથી કામ સ્ટાર્ટ પાછો જતો. હાલો ભાઈ, આજે કૌશિકભાઈ આવી ગયા છે આપણા બ્લોક. કૌશિકભાઈ હવારના આવી ગયા છે. આવ્યા છે રતિશમભાઈ ની બાપુજી. અત્યારે જો મારા હાથ હમણાં કાંડ થઈ ગયા. અમે અત્યારે આવ્યા છે રતિશમભાઈ ની ગણપતિ સુધારવા. કૌશિકભાઈ તમે કઈ કહેશો આમાં? આવ કેવું હું બોલું તું કે બોલું ઓર્ડર આપવા માટે સંપર્ક કરો. ઉધર નહીં આપતા મારા ભાઈ. કોઈ પણ ને મૂર્તિ સુધારવી હોય, સ્ટોન લગાડવા હોય, સજાવી હોય, પાઘડી બનાવી હોય બાપાની તો કૌશિકભાઈ ને મળજો. નહીં મળતા મારા ભાઈ. એની આઈડી મેન્શન કરી દીધું, કોન્ટેક્ટ નંબર એ નાખી દીધું. હા દાદા બોલો. સારું ભાઈ, તો આપણું બધી ડેકોરેશન આપણું કમ્પ્લીટ થઈ ગયું. ગણપતિ પણ રેડી થઈ ગયા. મંડપ ડેકોરેશન પણ રેડી થઈ ગયું. કૌશિકભાઈ ને જતીનભાઈ હજી હારે છે. ગણપતિ બાપા મોર્યા. અમારા ગણપતિ પણ રેડી થઈ ગયા છે. ઉપરથી લઈને નીચે સુધી પરફેક્ટ એકદમ. કૌશિકભાઈની બધી કરામત છે. હું કહીશ કૌશિકભાઈ તું
ખાલી 2 કલાકમાં કરી નાખ્યું. હા ડેન્ગ્યુ મારવાની તો આવી થોડો ભાઈ મારા કાકા ભીખા કાકા છે ભાઈ. અને તમને મંડપ પણ બતાવી દો. આપણો મંડપ પણ રેડી થઈ ગયો છે એટલી વારે. મંડપની લાઈટ તો ભાઈ આપણું મંડપ ડેકોરેશન બરાબર બહુ 2 દિવસ થઈ ગયા આ વસ્તુ બનાવવામાં, ગણપતિ રેડી કરવામાં. ગણપતિ પણ રેડી થઈ જ જાય. હવે કાલે ગણેશ ચતુર્થી છે એટલે કાલે આપણે ગણપતિ બાપાની સ્થાપના કરશું. ચલો તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. અને કાલે ગણેશ ચતુર્થીનો પણ બીજો વિડીયો આવીએ. એટલે આ બહુ લોંગ વિડીયો થઈ જાય. એની કરતાં આજનો વિડીયો ગણપતિ ડેકોરેશનનો વિડીયો આપણે આજે પૂરો કરીએ. ચાલો તો મળીએ.